નમસ્કાર મિત્રો, હું સીએ તુષાર બારોટ. આ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે ઇન્કમ ટેક્સની અંદર સેલરાઇટ જે એમ્પ્લોઈઝ છે એમના રિટર્નને લગતી કેટલીક ક્વેરીઝ છે એનું ડિસ્કશન કરવા હું આજે ઉપસ્થિત થયો છું. મિત્રો, ઓફિસમાંથી જ્યારે ફોન જાય છે કે તમારે રિટર્ન માટેના ડોક્યુમેન્ટ્સ આપવાના છે ત્યારે સેલરાઇડ પર્સન્સના અમુક ડાઉટ હોય છે. એનું આપણે સોલ્યુશન લાવી દઈએ. ડાઉટ નંબર 1 કે ફોર્મ 16 આવ્યું નથી. અમને ખબર છે કે ફોર્મ 16 નથી આવ્યું મિત્રો. ફોર્મ 16 જૂનના ફર્સ્ટ કે સેકન્ડ ક્વાર્ટરની અંદર આવવાનું છે, પણ તમારી જોડે સેલરી સ્લીપ તો આવી ગઈ છે, તો તમે અમને સેલરી સ્લીપ આપી શકો છો. બીજું, તમે અમને બેંક સ્ટેટમેન્ટ પણ એને રિલેટેડ આપી શકો છો. ક્વેશ્ચન નંબર 2 જે એમ્પ્લોયને થઈ રહ્યું છે કે બેંક સ્ટેટમેન્ટ કેમ માંગવામાં આવે છે? સેલરી સ્લીપ તો આપીએ જ છીએ, તમે બેંક સ્ટેટમેન્ટ કેમ માંગો છો રિટર્ન કરવા માટે? એની શું જરૂર છે? એની નાનકડી સ્પષ્ટતા કરી દઈએ. એની જરૂર એટલે છે મિત્રો કે જે તમારી સેલરી આવી છે, જે તમે બતાડો છો ફોર્મ 16ની અંદર તમારી સેલરી સ્લીપની અંદર, એની ઇફેક્ટ બેંકમાં આવી છે કે નહીં એ જોવું કમ્પલસરી છે. બીજી વસ્તુ, તમારા બેંક સ્ટેટમેન્ટમાં એવા કોઈ વ્યવહારો છે જે ઇન્કમ ટેક્સના બ્રેકેટમાં આવી જાય એવા હોય અને એઆઈએસ ટીઆઈએસમાં કે બીજી કોઈ જગ્યાએ એ ફેચ ના થયા પણ તમારે રિટર્નમાં બતાડવા કમ્પલસરી હોય, તો એ બેંક સ્ટેટમેન્ટ જોઈએ તો જ એ વસ્તુનો આઈડિયા આવે કે એને બતાડવું છે કે નહીં. એટલે બીજો એનો એ ઉપયોગ થઈ જાય છે. અને ત્રીજી વસ્તુ, તમારી સ્કૂલ ફીસ, લોનના ઇન્ટરેસ્ટો, તમે એલઆઈસીસ કે બીજા કોઈ પેમેન્ટ લીધા છે જેનું તમારે ડિડક્શન લેવું છે, એ તમારા બેંકમાંથી ડેબિટ થયા છે કે નહીં એ પણ ક્રોસ ટેલી કરવાનું હોય છે. આ જ મુખ્ય કારણ છે. એટલે જ્યારે સીએની ઓફિસમાંથી ફોન આવે છે તો ડોક્યુમેન્ટ કેમ માંગવામાં આવે છે એનો ડાઉટ ઊભો ના કરવો. કોઈ કારણોસર જ એમણે ડોક્યુમેન્ટ માંગ્યા હોય છે. આ વિષયમાં ડિટેલ જાણકારી માટે તમે તમારા સીએ કે ટેક્સ કન્સલ્ટન્ટની સલાહ લઈ શકો છો. જય હિન્દ, જય ભારત.